અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનો અન્ય સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે। હાલ કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેને લઈને યોગા એક્સપ્રેસને સાબરમતી સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી। એટલે કે 16મી જાન્યુઆરીથી અમદાવાદ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી ઉપડશે, જ્યારે 19મી જાન્યુઆરીએ આ જ ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશન પર બપોરે 3:20 આવશે। તો 10મી જાન્યુઆરીથી અમદાવાદ વડોદરા મેમુ ટ્રેન વટવા સ્ટેશનથી દોડાવવાનો નિર્ણય લેવાયો, જ્યારે અમદાવાદ વડોદરા સંકલ્પ પેસેન્જર ટ્રેન પણ વટવાથી જ ઉપડશે। તો આણંદ અમદાવાદ મેમુ ટ્રેન પણ વટવા સ્ટેશને આવશે। સાથે જ કેટલીક ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરાયો, જ્યારે મણિનગર વટવા અસારવા સ્ટેશન પર પ્લેટફોર્મ લંબાવવાની સાથે શેલ્ટર લગાવવા પાણીની સુવિધા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મણિનગરમાં પ્લેટફોર્મ કવર શેડનું કામ બાકી છે, તો વટવામાં નવા સ્ટેશન બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે। એટલું જ નહીં, અસારવા સ્ટેશન પર વેઇટિંગ હોલનું કામ અધ્ધરતાલ હોવાથી અનેક સવાલો ઉઠ્યા। કાલુપુર રેલવે સ્ટેશનની શેડ બનાવવાની કામગીરી બાકી છે, જેના પરિણામે ત્યાં પણ અત્યારે કામગીરી ચાલી રહી છે। તો અમુક ટ્રેનોને સાબરમતી તો અમુક ટ્રેનોને વટવા શિફ્ટ કરવામાં આવી છે।